નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને જે નુકસાન થયેલ છે તો તેને સહાય આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તો કયા જિલ્લાના ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળવાપાત્ર થશે, કેટલી સહાય આપવામાં આવશે તે તમામ વિગત એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં ભારે વરસાદ થયો હતો અને આ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તેને નુકસાન થયેલ છે। તો આ જે પાક નુકસાન માટે અસરગ્રસ્ત જે ખેડૂતો છે તો તે ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદના કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ અને થરાદ જે જિલ્લો છે તો આ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળ્યા હતા, જેથી કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામમાં સર્વે કરી અને પાક નુકસાનનો અહેવાલ છે તે તૈયાર કરેલ હતો। જેમાં મિત્રો, ખરીફ ઋતુમાં જે વાવેતર કરેલ મુખ્ય જે પાકો છે તેમાં દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી, કઠોળ જે પાક છે તે સિવાય જે બહુવર્ષાયુ દાડમ જેવા જે બાગાયતી પાકો છે તો તેમાં ભારે નુકસાન થયું છે, જેથી કરી રાજ્ય સરકાર તરફથી આ 5 જિલ્લાઓના 18 જે તાલુકા છે તો તેમના જે નુકસાનગ્રસ્ત જે ખેડૂતો છે તો તે ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે કે જેમાં SDRF ની જે જોગવાઈ છે તે જોગવાઈ મુજબ ₹563 કરોડ, તે સિવાય રાજ્ય સરકારના બજેટમાંથી ₹384 કરોડ, એવી રીતે કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવેલું છે। તે સિવાય તો કે વાવ અને થરાદ અને પાટણ જે જિલ્લો છે તો તે જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે તો તેમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓની જે પૂરની પરિસ્થિતિ હોય છે તો તેમાં વારંવાર ખેતીલાયક જે જમીન છે તે જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા છે તે ઉપસ્થિત રહેતી હોય છે। તો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પૂર નિવારણ પગલા તરીકે ખાસ પ્રોજેક્ટ છે તે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવશે અને મિત્રો, અહીં રાજ્ય સરકાર તરફથી અલગથી ₹2500 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવશે। મિત્રો, અહીં વાત કરી લઈએ કે ખેડૂતોને કેટલી સહાય છે તે મળવાપાત્ર થશે। તો અહીં જે ખરીફ 2025-26 ની જે ઋતુ છે તેમાં જે વાવેતર કરેલ જે બિન પિયત ખેતીના પાકો છે તેમાં જો 33% કે તેના કરતા વધારે નુકસાન થયેલ હશે તો SDRF ના જે ધારાધોરણો છે તે ધારાધોરણો મુજબ અહીં હેક્ટર દીઠ ₹8,500 અને રાજ્ય બજેટમાંથી ₹3,500 એવી રીતે એક હેક્ટર દીઠ ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે, જેથી કરી જે બિન પિયત ખેતીના પાકો છે તેમાં ખેડૂતોને વધુમાં વધુ ₹24,000 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। તે સિવાય પિયત પાકો છે તેમાં જો 33% કે તેના કરતા વધારે નુકસાન થયું હશે તો SDRF ના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર દીઠ ₹17,000 પ્લસ રાજ્ય બજેટમાંથી ₹5,000 એવી રીતે કુલ 22,000 ની મર્યાદામાં એક ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે આપવામાં આવશે અને 2 હેક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે, જેથી કરી પિયત પાકોમાં જો નુકસાન થયેલ હશે તો એક ખેડૂતને વધુમાં વધુ ₹44,000 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। જો બાગાયતી પાકોમાં નુકસાન થયેલ હશે તો તેવા ખેડૂતોને SDRF ના જે ધારાધોરણો છે તે મુજબ પ્રતિ હેક્ટર દીઠ ₹22,500, તે સિવાય રાજ્ય બજેટમાંથી ₹5,000 એવી રીતે પ્રતિ હેક્ટર દીઠ ₹27,500 ની મર્યાદામાં અહીં સહાય છે તે હેક્ટર દીઠ આપવામાં આવશે અને 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે, જેથી કરી બાગાયતી પાકો માટે વધુમાં વધુ ₹55,000 ની મર્યાદામાં ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। તે સિવાય મિત્રો, જે વાવ, થરાદ અને પાટણ જિલ્લો છે તો તે જિલ્લામાં ભારે વરસાદના કારણે હજી સુધી પાણી છે તે ભરાયેલ છે તો તેવા વિસ્તારોના અસરગ્રસ્ત જે ખેડૂતો છે તે ખેડૂતોને આર્થિક સહાય ઉપરાંત વધારે સહાય છે તે આપવામાં આવશે। તેમાં મિત્રો, પ્રતિ હેક્ટર દીઠ ₹20,000 ની મર્યાદામાં ખેડૂતોને વધારે સહાય આપવામાં આવશે અને 2 હેક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે। એટલે મિત્રો, એક ખેડૂતને વધુમાં વધુ ₹40,000 ની મર્યાદામાં વધારે સહાય છે તે મળવાપાત્ર થશે। મિત્રો, એ ખેડૂતોએ આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે હવે ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે। જ્યારે અરજી ફોર્મની તારીખ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આ રીતે મિત્રો, રાજ્યમાં ભારે વરસાદના કારણે જે પાક નુકસાન થયેલ છે તો તેના માટે ખેડૂતોને સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।